માર્ગે આજે જુનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આવતા સમયની અંદર અમે ગુજરાત લેવલે આખા ગુજરાતના જિલ્લાએ આવેદનપત્ર આજે આપવામાં આવ્યા છે અને આવતા સમયમાં હજી આનો નિકાલ નહીં આવે તો આવતા સમયમાં ટૂંક જ સમયમાં અમે ગુજરાત લેવલે કોળી અને ઠાકોર સમાજ 3 કરોડની વસ્તી ધરાવીએ છીએ એ ગુજરાત લેવલે અમદાવાદ મોટામાં મોટી મીટિંગ કરશું અને પછી કાયદો અને વ્યવસ્થાનો જો ભંગ થશે તો એ ગુજરાત સરકાર અને કાયદો અને વ્યવસ્થા એની જવાબદારી લે છે। કારણ કે વારે વારે કોળી સમાજ આ શબ્દ સાંભળવા માટે મતલબ કહેવાયો નથી। થોડા દિવસો પહેલા જ એક સ્ટેજ ઉપરથી એક કથાકારે પણ કોળી સમાજ વિશે અપશબ્દ બોલેલા છે। એટલે શું આ કોળી સમાજ નમાલો છે? નહીં ભાઈ, અમે માનધાત અને વેલનાથના સંતાન છે। અમને રામના પણ અમે વંચક છે। અમને સીધા રસ્તે પણ હાલતા આવડે અને આડા રસ્તે પણ હાલતા આવડે। એટલે હું કાયદા અને વ્યવસ્થા અને ન્યાયતંત્રને હજી અપીલ કરું છું કે આનો તત્કાલ નિકાલ કરે અને આવા 2-3 લુખ્ખા તત્વો ત્યાં રાખ્યા છે, સોશિયલ મીડિયાની અંદર પ્રગતિ કરે છે, એમને તાત્કાલિક ધરપકડ કરે અને આને ધરપકડ કરી અને જે કાયદો અને વ્યવસ્થા કાયદેસરની થાય કરવી જોઈએ। નહીં કરે તો અમે આવતા સમયમાં આનાથી પણ વધારે સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ સાથે મળી અને આંદોલન કરશું। એનો આ મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી અમે જાહેરાત કરીએ છીએ કે આવતા સમયમાં આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશું જો આનો નિર્ણય નહીં આવે તો। જય કોળી સમાજ, જય માંધાત, જય ઠાકોર।